ગુજરાત ખાતે અત્યારે કયો પક્ષ ચર્ચામાં જોવા મળી રહ્યો છે? આપણે બધા જ જોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટી જે છે એ એક જ એવી પાર્ટી છે 26માંથી 26 પ્રચંડ બહુમત સાથે જીતી છે. વોટ આપતા પહેલા એ વિચારશે કે ભાઈ અમારું ભવિષ્ય કોના હાથમાં અમારે આપવું. કોંગ્રેસ અને આપ પણ અત્યારે ચર્ચામાં જોવા મળી રહ્યા છે, તો એ પક્ષને કેમ ચાન્સ ના આપવો જોઈએ? ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી, આપણે જોયું હતું દર મહિને, આપણે કહીએ કે દર અઠવાડિયે દર મહિને જે રમખાણો થતા હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા જે પોરબંદરથી લડે છે તે પણ ભાજપમાં જોડાઈ ગયા છે. તો એવા મોટા મોટા માથા જો પક્ષ પોતે એના લોકો નથી સાચવી શકતો તો શું આખા દેશને સાચવી શકશે? નમસ્કાર, હું છું શિવાની. વાત કરીએ આપણે અત્યારે લોકસભાનું ઇલેક્શન 2024ની અત્યારે તૈયારીઓ જે ચાલી રહી છે. હવે લોકસભા ઇલેક્શનની વાત આવે ત્યારે તમામ પક્ષ યાદ આવે ને તેમાં ગુજરાતની વાત કરીએ તો જે 26 બેઠકો માટે જે રમખાણ જોવા મળી રહ્યા છે, જે અત્યારે આંતરિક વિખવાદ જોવા મળી રહ્યા છે, બધા મુદ્દાઓને આપણે બાજુમાં મૂકીને જો મતદારોની વાત કરીએ તો તે મહત્વની બને છે, કારણ કે લોકસભા ચૂંટણીમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે મતદાર. બિલકુલ. અને આ વખતે વાત કરીએ તો યુથની વાત કરવામાં આવે તો 2 કરોડ નવા મતદારો ઉમેરાયા છે અને તે છે યુથ. ટોટલ વાત કરીએ તો 97 કરોડ મતદારો આ વખતે નોંધાયા છે. હવે મતદારના મનની વાત જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે તેમનો મત લેવો પણ જરૂરી છે કે તે આ વખતે કોને વોટ આપવાના છે ને કયો પક્ષ કયા મુદ્દાઓને આધારિત તે આ વખતે વોટિંગ કરશે. તો બિલકુલ આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે લોકસભા 2024 ઇલેક્શન જે આવી રહ્યું છે, આ ઇલેક્શન વિશે યુથ શું વિચારે છે. તો બિલકુલ ચાલો આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે આજના યુથની શું છે વિચારસરણી. તો બિલકુલ ખાસ કરીને આપણે વાત કરીએ, શું નામ છે આપનું? મારું નામ ગગન છે. જી યસ, અત્યારે વાત કરીએ લોકસભાની ઇલેક્શન અત્યારે ટૂંક જ સમયમાં, અને ગુજરાતની વાત કરીએ તો 3જા તબક્કાનું મતદાન 7મી મે થવાનું છે. સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાત ખાતે અત્યારે કયો પક્ષ ચર્ચામાં જોવા મળી રહ્યો છે? આ ઇમેજ બહુ જ ક્લિયર છે. આટલા સમયથી આપણે બધા જ જોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટી જે છે એ એક જ એવી પાર્ટી છે 26માંથી 26 પ્રચંડ બહુમત સાથે જીતી છે. અને આ વખતે તો કદાચ અધ્યક્ષશ્રીઓ એવું દાવું કરે છે કે 5 લાખ કે 10 લાખના લીડથી જે છે વિપક્ષ હોય કે પછી કોઈ ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ હોય એને હરાવશે. હવે જોવાનું એ છે કે ભાઈ એમપી લેડ્સનો ફંડ કઈ રીતે વપરાયો છે. બરાબર, એમપી લેડ્સનો ફંડ જે કરોડો રૂપિયા મળે છે. બરાબર, પછી ધારાસભ્યશ્રીએ ગ્રાઉન્ડ લેવલ ઉપર શું કામ કર્યું છે. જો મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો ત્યાં પણ ફેર તો પડે જ છે. તો કાઉન્સિલરશ્રીઓએ એમનું બજેટ ક્યાં વાપર્યું અને બજેટ વાપર્યું તો એનું રિપોર્ટિંગ કઈ રીતે થયું, એ બધા જ ફેક્ટર્સ આપણે જો જોઈએ. અને જે સેન્ટર લેવલ ઉપર મુદ્દા છે અલગ છે, પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર જે મિડલ ક્લાસ છે એને શું મળી રહ્યું છે એ એક બહુ જ મોટો મુદ્દો હજી ચાલે છે અને ચર્ચામાં છે. તો હું એવું ઈચ્છીશ કે મારા જે ભાઈ બહેનો છે એ વધારે આના વિશે કહે. જી બિલકુલ. તો જે પ્રમાણે અત્યારે યુથની વાત કરીએ તો યુથ માત્ર પોતાના માટે નહીં પરંતુ દેશ માટે વિચારી રહ્યું છે, અને એટલે જ અત્યારે યુથના મનની શું વાત છે તે જાણવી પણ ખૂબ જરૂરી છે. હાલ અત્યારે લોકસભા ઇલેક્શનની જે તૈયારી જોવા મળી રહી છે, તો ખાસ એક યુથ તરીકે આપનું શું માનવું છે? તૈયારીઓ બહુ સરખી રીતે ચાલી રહી છે. વોટિંગ બધી જગ્યાએ વોટિંગ ઇલેક્શન્સના જે આઈ એમ સોરી. તો બિલકુલ જે પ્રમાણે અત્યારે યુથનો આપણે મત લઈ રહ્યા છે, તો સાથે યુથ વિશે જાણવાનો પણ પ્રયત્ન કરીશું કે તે લોકોનું શું માનવું છે. આપનું શું માનવું છે કે અત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ આ 2 જ પક્ષ સત્તામાં હતા. 2 જ પક્ષ જે છે તેમની ટક્કર જોવા મળતી હતી, પરંતુ હવે 3જા પક્ષની પણ અત્યારે જોવા મળી રહ્યું છે કે આપ પણ હવે સામેલ થઈ ગયું છે. તો આ ત્રિપાખ્યો જે જંગ છે તેના વિશે આજનો યુથ શું વિચારે છે? જો આ ત્રિપાખ્યા સંઘની અંદર આજનો યુવક એ વિચારે છે કે એના ભવિષ્ય ક્યાં સિક્યોર છે. સૌથી પહેલાં તો ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવ્યા છે હાલના સમયમાં. તો આજનો યુથ વોટ આપતા પહેલાં એ વિચારશે કે ભાઈ અમારું ભવિષ્ય કોના હાથમાં અમારે આપવું, જેનાથી અમે સુનિશ્ચિત થઈ શકીએ કે ભાઈ કોઈ એક પક્ષ છે જે રોજગારી જેવા ઘણા બધા મુદ્દા છે એની સાથે ન્યાય આપી શકે યુવાને અને દેશની જનતાને.
જી, યુવાને ન્યાય આપી શકે. આપને લાગી રહ્યું છે કે અત્યારે જે સરકાર સત્તામાં છે એ સરકાર જો પાછી આવે છે તો કયા સાથે અત્યારે એક યુથની ઘણી આશા અપેક્ષા રહેલી છે, તો આજનો જે યુવા પેઢી છે તે આગળના દેશનું ભવિષ્ય છે, તો દેશના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કયા મુદ્દા આધારિત આજનો યુવા પેઢી મત આપશે? જરૂર, જે ભારતીય જનતા પાર્ટીએ જે પહેલાં પણ કામ કરેલું છે અને એવું લાગે છે કે હવે જો ભારતીય જનતા પાર્ટી આવશે તો એનાથી બી વધારે સારું કામ કરશે. એનું કારણ કે એના આંકડાઓ બોલે છે, આ કોઈ વ્યક્તિ બોલતો નથી, એની જે પહેલાં કામ કરેલું છે એ બોલે છે. એટલે જરૂર. જી, તો એક તરફ વાત કરીએ તો ભાજપ દ્વારા તો એવું કહેવામાં આવી રહ્યું છે કે 5 લાખથી વધારે મત સાથે ભાજપ 26 બેઠકો જીતશે, પણ ભાજપમાં અત્યારે જે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે એની પણ ઘણી બધી અસર જોવા મળશે. તો સામે એક યુથ તરીકે આપનું શું માનવું છે કે કોઈ બીજી પક્ષને સત્તા મેળવવા માટે કોઈ એવા પ્રયત્નો કરવા જોઈએ? કારણ કે એક પક્ષ અત્યારે જ્યારે સત્તામાં છે ત્યારે બીજો પક્ષ સત્તામાં આવશે તો એ કંઈક નવું કરી બતાવશે, એવી કોઈ આશા અપેક્ષા આપની? હા જી, જરૂર. ઇલેક્શનનું એવું કહેવાય છે જ્યાં સુધી રિઝલ્ટ જાહેર ના થાય ત્યાં સુધી કંઈ સુનિશ્ચિત હોતું નથી. કોંગ્રેસ પાર્ટી એવું કહી શકાય કે આજે અત્યારે વિખવાદ ચાલે છે ભારતીય જનતા પાર્ટીમાં, એનો કદાચ લાભ લઈને એ સત્તામાં આવવાનો બી પ્રયત્ન કરી શકે છે. જી બિલકુલ, તો જે પ્રમાણે યુવા દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ પક્ષ આવી શકે છે અને બિલકુલ આ ઇલેક્શન છે, ઇલેક્શનમાં કંઈ પણ થઈ શકે છે. તો વધુ એક યુવા સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમનો શું આ વખતનો મનનો વિચાર છે. તો બિલકુલ ઇલેક્શન અત્યારે જે પ્રમાણે તૈયારીઓ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યા છે, પૂરજોશમાં દેશભરમાં આની તૈયારી કરવામાં આવી રહી છે. યુથની વાત કરીએ તો દેશનું ભવિષ્ય છે, તો એક યુથ તરીકે તમારું શું માનવું છે કે આ ઇલેક્શનમાં કયા સમીકરણો રચાશે? પહેલાં તો યુથ જેવી રીતના આપણા માનનીય વડાપ્રધાને પણ કીધું છે કે આવતા 10 વર્ષમાં ભારત એ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. તો એના સાથે સાથે યુથ ખાલી જે ગ્રાઉન્ડ લેવલ પર મુદ્દા છે એ જ નહીં, પણ હા નેશનલી પણ જે મુદ્દા છે એના પર પણ એ જોર આપતો હોય છે કે હા નેક્સ્ટ 10 વર્ષમાં ભારતમાંથી અંતરિક્ષ યાત્રી અંતરિક્ષમાં હોવું જોઈએ, ભારત ત્રીજી મોટી અર્થવ્યવસ્થા, ભારતમાં બુલેટ ટ્રેન, સૌથી પહેલી ભારતમાં બુલેટ ટ્રેન એ ચાલુ થવી જોઈએ. અને હા બીજા પણ એવા ઘણા બધા મુદ્દા છે, રોજગારી છે, મોંઘવારી છે. બીજું પછી જેવી રીતના આપણે કીધું કે બીજો કોઈ પક્ષ એમાં લાભ લઈ શકે છે, તો ના, મને એવું નથી લાગતું. કારણ કે બીજા બધા પક્ષમાં પણ જે આંતરિક વિખવાદ છે એ વર્ષોથી ચાલી રહ્યા છે. એ જેટલા બહાર આવે છે એ આપણે બહુ વર્ષોથી જોઈએ છે. હા, ભાજપમાં એવું બહુ જ આમ ક્યારેક જ થાય છે, એટલે એ બહુ વધારે પડતું બહાર આવતું હોય છે અને આપણને એવું લાગે છે કે હા આમાં કોઈ બીજો પક્ષ કે ત્રીજો પક્ષ આમાં લાભ લઈને સરકાર બનાવી શકે છે. પણ એવું ગુજરાતમાં તો હું થતાં જોતી નથી, કેમ કે વર્ષોથી એ લેગેસી ચાલતી આવે છે કે ભાજપ જ પૂર્ણ બહુમતથી જીતતો આવ્યો છે અને લોકો ભાજપ પર જ વિશ્વાસ જતાવે છે. બિલકુલ, 10 વર્ષ ભાજપનું શાસન રહ્યું છે, તો 10 વર્ષના શાસનકાળમાં યુવા માટે કેટલા કાર્યો થયા છે? યુવા માટે ઘણા બધા કાર્યો થયા છે, જેવી રીતના સ્કિલ ઇન્ડિયા છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે. એમાં પણ ઘણા પહેલાં આપણા દેશમાં બિઝનેસ કલ્ચર એટલું બધું નહોતું. હા, ગુજરાતમાં હતું એમ માન્યું છે, કેમ કે આપણે પહેલાંથી જે ગુજરાત બિઝનેસ સ્ટેટ હતું, પણ જે દેશમાં નવી એક ક્રાંતિ આપણે કહી શકીએ સ્કિલ ઇન્ડિયામાં, આટલી જે ઘણી બધી કંપનીઓ યુનિકોર્ન બની છે. પછી ઘણા બધા લોકો હવે એવું વિચાર કરે છે કે ના, અગર મને જોબ નથી મળતી, દેટ્સ ઓકે, મારું સ્કિલ આમાં છે તો હું એમાં સ્ટાર્ટઅપ કરી શકું છું અને હું મારા પરિવારનું ભરણ પોષણ કરી શકું છું. તો એવી ઘણી બધી સ્કીમ્સ છે. પછી નેશનલ એજ્યુકેશન પોલિસી, જે નવી એજ્યુકેશન પોલિસી આવી છે, એમાં પણ જે પહેલાં જે પુસ્તકનું જ્ઞાન કે ગોખણિયું જ્ઞાન આપણે કહેતા હતા, એમાં ઘણા લોકોને એવું થતું હતું કે એમને ગોખવાથી એમને સારા પરિણામો નહોતા મળતા. પણ એ વિદ્યાર્થી જે ભૌતિક જ્ઞાન જેને કહેવાય પ્રેક્ટિકલ નોલેજ, એમાં એ બહુ જ સારું એમનું પરિણામ આવતું હતું. તો હવે એમને પણ એક તક મળી છે કે ના, અગર હું આ બધી વસ્તુ વાંચીને નથી કરી શકતી તો હું એને પરફોર્મ કરી શકું છું. આપને શું લાગી રહ્યું છે કે 10 વર્ષથી જ્યારે ભાજપ સત્તામાં છે ત્યારે હવે જ્યારે બીજો પક્ષની વાત કરી રહ્યા છે, કારણ કે કોંગ્રેસ અને આપ પણ અત્યારે ચર્ચામાં જોવા મળી રહ્યા છે, તો એ પક્ષને કેમ ચાન્સ ના આપવો જોઈએ? એ પક્ષને પહેલી વાત તો ચાન્સ એટલે ના આપવો જોઈએ કે જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી, આપણે જોયું હતું દર મહિને, આપણે કહીએ કે દર અઠવાડિયે, દર મહિને જે રમખાણો થતા હતા, એ 2002માં ભાજપની સરકાર આવ્યા પછી ગુજરાતમાં ટોટલી શાંતિ થઈ છે. બીજી વસ્તુ કે કોંગ્રેસ પાસે મુદ્દા કયા છે, એક ફરીને એક જ મુદ્દે કે આ કરવું છે, બસ અમારે ન્યાય આપવો છે, પણ ન્યાય શેમાં આપવો છે એ તો બોલો. તમારો ચહેરો કોણ છે? તમે જે અલાયન્સ બનાવીને બેઠા છો એમાં તમારું લીડર કોણ છે? અહીંયા ભાજપમાં કે એનડીએમાં એક સ્પષ્ટ નીતિ છે કે હા ભાઈ, નરેન્દ્ર મોદી જ લીડ કરવાના છે. પછી એમાં કોઈ કે ઇફ કે બટ નથી. પણ હા, ઇન્ડિયા અલાયન્સમાં આપણે જ્યારે વાત કરીએ તો એક કહે છે કે ના, મારે લીડર બનવું છે, બીજો કહે છે કે ના, મારે લીડર બનવું છે. અને પછી જ્યારે અલાયન્સમાં કોંગ્રેસની વાત આવે છે તો યુપીમાં એસપી કહે છે કે ના, મારે આનાથી વધારે સીટ નથી આપવી, કે ટીએમસી કહે છે
કે હું 2 સીટથી વધારે નહીં આપું. તો પહેલાં તમે લોકો તમારા અંદરના રમખાણો છે એ બધા શાંત કરી લો અને પછી જનતાને કહો કે અમને વોટ આપો. એટલે બિલકુલ આજનું યુથ જે છે તે ફેસ આધારિત મત આપે છે અને બિલકુલ ભાજપમાં જે નરેન્દ્ર મોદીનો જે ફેસ વર્ષોથી જોવા મળી રહ્યો છે, 10 વર્ષમાં તેમનું શાસન રહ્યું છે. કોંગ્રેસમાં એવો કોઈ ફેસ અત્યારે આપણને ચહેરો જે છે તે નથી જોવા મળતો ને વારંવાર એના ઉપર પણ વિવાદ થતો જોવા મળતો હશે. ત્યારે વાત કરીએ તો હવે જ્યારે લોકસભામાં જો ભાજપ જીતે છે તો કયા ચહેરાને આપ વડાપ્રધાન તરીકે જોવા માંગો છો અને કેમ? કયા ચહેરાના એને તો પ્રશ્નો જ નથી. ઓફકોર્સ એ નરેન્દ્ર મોદી જ હશે. પણ હા, એમના અગર કામ પર વાત કરીએ તો જેવી રીતના મેં કીધું કે દેશ દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા, અંતરિક્ષમાં જે ગગનયાન જવાનું છે એ, પછી હા બુલેટ ટ્રેન છે, પછી બીજા બધા જે ઘણા પ્રોજેક્ટ્સ છે, આપણું જે કલ્ચર આપણે હમણાં રિવાઇવ કરી રહ્યા છે, હમણાં ઘણી બધી નોટ જસ્ટ રિલિજિયસ પ્લેસીસ બટ હિસ્ટોરિકલ પ્લેસીસ છે, એ બધું આપણે રિવાઇવ કરીએ. હા, એવી ઘણી બધી વસ્તુ છે જેના પર હું ફોકસ કરીને વોટ આપીશ. બિલકુલ. તો જે પ્રમાણે તમે ફોકસ કરીને વાત કરી રહ્યા છો તો સાથે વાત કરીએ તો અહીંયા ગુજરાતમાં પેપર ફૂટવાની પણ ઘણી ઘટના બની, એ પણ ભાજપના કાર્યકાળમાં જ બની છે, તેમના શાસનમાં જ બની છે. ઘણી એવી જે તલાટીની જે પરીક્ષા છે તેના જે ઉમેદવાર છે તે જે પાસ થયા છે તેમને પણ હજી ભરતી પ્રક્રિયા નથી કરવામાં આવી. ઘણા એવા શિક્ષકો છે તેમની ભરતી કરવામાં નથી આવી. ખાસ કરીને જે યુથની વાત કરીએ તો યુથમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે ભલે વિકાસ થયો હોય, સ્ટાર્ટઅપ ક્ષેત્રે અત્યારે ભલે ગુજરાત અત્યારે પ્રથમ ક્રમાંકે આવતું હોય, પરંતુ બેરોજગારીના દરમાં પણ અત્યારે ગુજરાતમાં જોવા જઈએ તો ઘણા એવા રોજગારી મેળવવા ઈચ્છા છતાં પણ તે લોકો બેરોજગાર જોવા મળી રહ્યા છે. તો આ મુદ્દાઓને ધ્યાનમાં નહીં લેવાય? હા, આ મુદ્દાઓને પણ બિલકુલ ધ્યાનમાં લેવાશે. પણ જ્યારે આપણે બેરોજગારીની વાત કરીએ ત્યારે આપણે એ પણ જોવું પડશે કે જ્યારે કોઈ કંપની યુવાને હાયર કરવાનો વિચાર કરતી હશે ત્યારે એમના સ્કિલ પણ જોતી હશે. તો શું એ યુવા સ્કિલ્ડ છે? ખાલી પરીક્ષા પાસ કરવું નહીં, પણ બીજી બધી પણ સ્કિલ્સ એમનામાં છે, એ બધી પણ કંપનીઝ જોતી હોય છે. પ્લસ તમે જે પેપર ફૂટવાની વાત કરી, હા 100% એ ખોટી વસ્તુ છે અને જેમણે પણ આ કૃત્ય કર્યું છે એમને સજા મળવી જ જોઈએ. અને એના માટે જ હમણાં જે લાસ્ટ પાર્લામેન્ટરી સેશન ગયું એમાં એક પેપર ફૂટવા પર એક બિલ પણ પાસ કરવામાં આવ્યું હતું. તો હા, હવે એના પર બીજા બધા પણ કાર્યો, હવે એમને સજા મળવાનું ચાલુ થશે. જી બિલકુલ. તો યુથનું તો એવું માનવું છે કે જે અત્યારે પક્ષ સત્તામાં છે તે જ પક્ષ આગળ રહેવો જોઈએ, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ચહેરો છે તે અત્યારે યુથમાં જે છે તે લોકપ્રિય જોવા મળી રહ્યો છે. અને લોકપ્રિય એટલે નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફક્ત દેશ ક્ષેત્રે કામ કરે છે, પરંતુ યુવા માટે પણ ઘણું એવું કાર્ય કર્યું છે. વધુ એક યુવા સાથે જાણવાનો પ્રયત્ન કરીશું જે ઇલેક્શનની તૈયારી જોવા મળી રહી છે, પ્રચાર પ્રસાર જોવા મળી રહ્યા છે. એક યુથ તરીકે દરેક મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ, દેશનો વિકાસ પણ ધ્યાનમાં લેવો જોઈએ. ગુજરાત રાજ્યની આપણે વાત કરીએ, કારણ કે આપણે અત્યારે ગુજરાતની વાત કરી રહ્યા છે, તો ગુજરાતમાં જ્યારે ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે તો ખાસ ગુજરાતને ધ્યાનમાં લઈને આપ મત આપવા માટે જશો તો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મત આપશો? પહેલી વાત તો તમે આની પહેલાં બેરોજગારીની વાત કરી હતી, તો બેરોજગારી દર આખા વિશ્વમાં અત્યારે વધે છે. એમાં ઓવર પોપ્યુલેશન પણ એક કારણ છે, પણ બાકીના રાજ્ય જોશો તેના પ્રમાણમાં ગુજરાતમાં બેરોજગારીનું દર ઘણું ઓછું છે. ગુજરાત પહેલેથી વિકસિત રાજ્ય છે પણ તેનો વિકાસમાં હજી ઘણો વધારો થયો છે. અને પહેલે વિકસિત રાજ્ય પણ શ્રી નરેન્દ્ર મોદીના કારણે જ બન્યું હતું. તેમણે જ ક્રાંતિ લાવી હતી ગુજરાતમાં. તો જ્યારે તેમને સત્તામાં લાવવામાં આવ્યા છે ત્યારે તેમણે કામ કર્યું છે. તો અમે લોકો યુવા લોકો છીએ, અમે એ જ ધ્યાન રાખશું જે અમારા વાયદા કરવામાં આવેલા છે એ પતવા જોઈએ. ને અમુક વાયદા જે બીજા પક્ષો કરે છે એ રિયાલિસ્ટિક પણ નથી લાગતા. જેમ કે એક્સ્ટ્રા રિઝર્વેશન આપવાની વાત કરે છે, જે 60-70% સુધી રિઝર્વેશન પહોંચાડવાની વાત કરવામાં આવી છે, તો પછી જનરલ કેટેગરી સાથે અન્યાય થશે. રિઝર્વેશનનું મૂળ શું હતું કે જે અન્યાય જે પીડિત લોકો છે તેમના સાથે સંભાવના બનાવવામાં આવે. તો આ જે થશે એનીથી ઉલટાની બે વચ્ચે તકરાર વધશે, એકબીજા વચ્ચે ઘર્ષણ થશે, તો તે લાભકારી જરાય મને જણાતું નથી. જી બિલકુલ. હવે બીજા જે વિરોધી પક્ષ છે કે જે કોંગ્રેસની વાત કરી રહ્યા છે, આપની વાત કરી રહ્યા છે, તો આ પક્ષને કેમ અત્યારે ચાન્સ ના આપવો જોઈએ? કારણ કે એક યુવા પેઢી જે છે તે યુવા પેઢી કંઈક નવું વિચારવાણી અત્યારે જોવા મળે છે કે યુવા પેઢીની વિચારસરણી જે છે તે અત્યારે વિકસતી જતી જોવા મળે ને તે પણ દેશનું ભવિષ્ય છે. તો બીજા પક્ષને કયા કારણોસર ચાન્સ ના આપવા જોઈએ? વિપક્ષ છે એક મજબૂત વિપક્ષ, તે લોકશાહી માટે બહુ જ જરૂરી છે. પરંતુ અત્યારે વિપક્ષ સાચુંમાં મજબૂત છે? સવાલ તે થાય છે. જેમ કે આપણે થોડાક દિવસો પહેલાં એક સમાચાર જોયા, કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા જે પોરબંદરથી લડે છે તે પણ ભાજપમાં જોડાઈ ગયા છે. તો એવા મોટા મોટા માથા જો પક્ષ પોતે એના લોકો નથી સાચવી શકતો તો શું આખા દેશને સાચવી શકશે? પછી આમ આદમી પાર્ટીની તમે વાત કરી, એને તો પોતે વડા જ અત્યારે જેલમાં છે, તો ત્યાં પણ અસ્થિરતા જોવા મળે છે. ને ગુજરાતમાં મને બીજો તો એક મોટો પક્ષ દેખાતો છે એની અત્યારે. હા,
બરાબર. બિલકુલ. તો આપે વાત કરી કે જે પ્રમાણે કોંગ્રેસના મુખ્ય નેતાઓ જે છે તે અત્યારે ભાજપમાં જોડાયા, તો આપને નથી લાગતું કે ભાજપ પણ અત્યારે જે કમળ છે તે પંજાના હાથથી બનતું કમળ જોવા મળી રહ્યું છે? બિલકુલ મળી રહ્યું છે, પણ એમાં 2-3 પરિબળો કામ કરે છે. એક તો કોંગ્રેસને અસફળતા, પોલિટિશિયન્સ જે રાજનેતાઓ છે તે જગજાહેર વસ્તુ છે કે ફાયદો જોશે જ તે પોતાનો, ને કોંગ્રેસમાં રહેવાથી હવે તેમને કાંઈ ફાયદો દેખાતો નથી, એટલે ભાજપ તે માટે જોડાય છે. ને અમુક જે કોંગ્રેસના નિર્ણયો છે તેના કારણે પક્ષ પલટો થાય છે, જેમ કે રામ મંદિર જવા માટે ન જાય એવા ફરમાન કોંગ્રેસ જારી કર્યા હતા, તો એના કારણે પણ ઘણા લોકોની ધાર્મિક લાગણીઓને એમના મત વિસ્તારમાં એમનો પ્રભાવ ઓછો થાય, એટલે એમણે પક્ષ બદલી નાખ્યો છે એમનો. તો એવા પરિબળો પણ કામ કરે છે. ભાજપ એમને લાલચ આપે છે એ બધું દાવા બરાબર છે, પણ એ ક્યાંય સિદ્ધ થયા નથી. જેમ કે આતિશી જે આપના નેતા છે, એમણે પણ થોડાક સમય પહેલાં દાવો કર્યો હતો કે ભાજપે એમને ખરીદવાના પ્રયત્નો કર્યા છે, પણ ઇલેક્શન કમિશને જ્યારે તેમને નોટિસ ફટકારી તો તે હજી સુધી કાંઈ પુરાવો આપી શક્યા નથી, સખત પુરાવો. તો તે પણ જોવું જોઈએ. જો આટલા જ તે પૈસાની હેરાફેરી થાય છે તો ઇલેક્શન કમિશનના બીજા પક્ષો કોઈ પાસે કાંઈ પ્રૂફ કેમ નથી, એ એક મોટો સવાલ થઈ જાય છે. બિલકુલ. તો આપે વાત કરી કે જે પ્રમાણે જે વિરોધ પક્ષ છે, વિરોધ પક્ષ પોતાની મજબૂત ભૂમિકા નથી નિભાવી રહ્યું, સાથે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તે ભાજપમાં આવી રહ્યા છે, પરંતુ ભાજપના જે અત્યારે બહુ ચર્ચિત જે નેતા જોવા મળી રહ્યા છે તે છે રૂપાલા, જેમનું નિવેદન અત્યારે સમગ્ર વિશ્વભરમાં જોવા મળી રહ્યું છે. અને દેશની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં પણ બેઠકો યોજાઈ રહી છે, દેશભરમાં આની ચર્ચા થઈ રહી છે, ત્યારે આ પણ ભાજપના નેતા છે, તો તેમને પણ આપણે મત આપવાના છે. તો આના વિશે શું કહેશો? શું આ બદલવું જોઈએ? કારણ કે એ પણ ભાજપના નેતા, આપે જણાવ્યું એમ કે કોંગ્રેસના જે નેતા છે તે ફેરબદલી કરીને અત્યારે ભાજપમાં આવ્યા છે, તો આ ભાજપના જ નેતા છે, ભાજપના મૂળના નેતા છે, તેમ છતાં તે અત્યારે સમગ્ર જે વાત કરીએ તો ક્ષત્રિય સમાજ તેમના વિરોધી ઉતર્યું છે, તો આમનું યુથ તરીકે ચૂંટણીમાં આ મુદ્દો ધ્યાનમાં લેવાશે? બિલકુલ લેવાશે, પણ વાત પછી ક્યાં થશે? આ ઉમેદવારના નામે મત થાય છે કે પક્ષના નામે મત થાય છે, તેની ઉપર થશે. જો આ એક આપણે કમ્યુનિટીની જેમ વાત કરી, એ નારાજ છે ને એમને પૂરો અધિકાર છે, પણ રૂપાલાજીએ એના પછીના જ દિવસે માફી પણ માગી હતી એના સ્ટેટમેન્ટ ઉપર, પણ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. એ ખૂબ સાચી વાત છે. આપણે એને વધારનાર તો આપણે જ છીએ, કારણ કે સોશિયલ મીડિયામાં વાયરલ થયું, અને સોશિયલ મીડિયા ચલાવનારા આપણે જ છીએ. તો આપણે નથી લાગતું કે સોશિયલ મીડિયા જ્યારે આપણે ચલાવી રહ્યા છે તો આપણે જ એને વાયરલ કરી રહ્યા છે, અને એક યુથ તરીકે એક યુથનો જ કોઈકનો વિચાર હશે આ? હા, અને એમાં કાંઈ ખોટી વાત પણ નથી. જો કોઈ નેતા ભૂલ કરે છે તો યુથને પૂરો અધિકાર છે, તેમાં પક્ષ ભાજપનો છે તો ક્લીન ચીટ મળી જાય એવી કાંઈ વાત નથી. જો ભૂલ છે એની તો છે ગમે એ પક્ષના નેતાની, તો સોશિયલ મીડિયા ઉપર એને ફટકાર મળશે, અને તે આપણને ચૂંટણીમાં પણ જોવા મળે. જો એમને જે ટિકિટ મળી છે પાછી ખેંચાય કે એવા બધા પણ એંધાણો થાય છે, તો જે કાર્ય કરશો એનું ફળ તો મળવાનું જ છે, સારા હોય કે ખરાબ. જી બિલકુલ. અને અત્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે જો યુથની વાત કરીએ તો યુથ જ્યારે મત આપવા જશે ત્રીજા તબક્કાના મતદાનમાં, આપણે ગુજરાતનું મતદાન થવાનું છે, ત્યારે યુથ, તમે જણાવ્યું કે ઘણા જે મુદ્દાઓ છે તે મુદ્દા લઈને ઇલેક્શનમાં મત આપવાનું છે. તો ખાસ જ્યારે જે નવી સત્તા આવશે, જે તમે કહી રહ્યા છો કે આગામી સમયમાં પણ ભાજપની સરકાર આવે તેવું આજના યુથ વિચારી રહ્યા છે, તો જે ભાજપની સત્તા આવશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત વડાપ્રધાન જ્યારે બનશે, તો ત્યારે તમે કઈ આશા અપેક્ષા તેમની સાથે રાખી શકો? જો બીજી કોઈ પક્ષ આવે છે તો તેમની સાથે પણ કઈ આશા અપેક્ષા તમે રાખી શકો? પહેલી વાત તો બીજા પક્ષને આવેની અપેક્ષા એ પક્ષોને પોતે નથી એવું લાગે છે, કારણ કે કોઈ માણસ, કોઈ પક્ષ જો 3 મહિનાથી દાવો કરતો હોય, 3-4 મહિનાથી કે અમે 400 પાર સીટ લાવશું, 450 પાર સીટ લાવશું, મેં એક પણ ઓપોઝિશન નેતાનું બયાન નથી જોયું કે ના અમે આ નહીં થવા દે. તો શું તેઓ હાર માની અત્યારથી બેસી ગયા છે? સવાલ એ થાય છે. ને જો તમે વાત કરી કે ભાજપની કે એનડીએની સરકાર પાછી આવે, તો સૌથી પહેલાં તો જે એમણે સીએ અત્યારે બિલ પાસ થયું છે એ લાગુ કઈ રીતે કરે છે એની ઉપર છે. પછી એના મેનિફેસ્ટોની વાટ જોઉં છું, મેનિફેસ્ટોમાં શું શું વાયદા કર્યા છે, કારણ કે જે 2019માં વાયદા કર્યા હતા, જેમ કે આર્ટિકલ 370, રામ મંદિર, તે તેમણે મોટા ભાગે પૂરા કર્યા છે, તો તે પણ એક પરિબળ છે. તો આ વખતે જેમ કે યુસીસી એક બાકી રહી ગયું છે, તો તે આવતા મેનિફેસ્ટોમાં કેરી ફોરવર્ડ કરે છે કે નહીં, કે પોતાના જે અહેમ મુદ્દાઓ છે એમાંથી ભૂલી જાય છે, તે જોવાનું રહેશે. પછી આ ઇલેક્શનમાં એમની પાસે બહુમત છે, તો એનો મતલબ એ નથી કે હવે એ કામ કર્યા વગર છટકી શકશે. 5 વર્ષ પછી પાછી ઇલેક્શન આવશે. આ જ લોકશાહીની ખૂબસૂરતી છે. જી બિલકુલ. અને એટલે જ આને લોકશાહીનો પર્વ ગણવામાં આવે છે, કારણ કે આમાં યુથ પણ અત્યારે તૈયાર જોવા મળી રહ્યું છે. યુથ પણ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને અત્યારે મત આપવા માટે તૈયાર જોવા મળી રહ્યું છે. વધુ એક યુવા સાથે જાણવાનો પ્રયત્ન કરીશું. બિલકુલ, લોકસભા 2024ની તૈયારી અત્યારે આપ જોઈ રહ્યા છો, તમામ પક્ષ કરી રહ્યું છે. તેવામાં યુથની મહત્વની ભૂમિકા બને છે, કારણ કે આ વખતે 18 વર્ષથી લઈને 29 વર્ષ વચ્ચેના જે ઉમેદવારો છે, 2 કરોડ નવા ઉમેદવારો ઉમેરાયા છે.
તો આ યુથ કહી શકાય, તો આ યુથ જે છે તે આ વખતે કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈને મત આપશે? જો સૌથી પહેલી વાત તો તમે યુથની વાત બહુ બરાબર કરી છે, બિકોઝ જે યુથ છે એ જ આપણા કન્ટ્રીને ફ્યુચરમાં ઊભું કરવાનું છે. અમારા લોકોના હાથમાં જ અમારું આખું કન્ટ્રીનું ફ્યુચર છે. એ રીતે તમારી વાત એ રીતે બહુ બરાબર સાચી કીધી તમે. પછી એઝ અ યુથ મારા હિસાબેથી જે વસ્તુમાં આપણે ધ્યાન દેવું જોઈએ એ છે ફર્સ્ટ ઓફ ઓલ તો રેશનલ થિંકિંગ રાખવું. કોઈ પણ રીતે આપણે આપણું માઇન્ડ એક તરફ રિજિડ કરીને બંધ નથી રાખી દેવું. જેમ કે મારા બીજા બધા મિત્રોએ કીધું કે આપણે બધી વસ્તુમાં ઓપન માઇન્ડ થિંકિંગ રાખવી જોઈએ, અને બધી પાર્ટી કઈ રીતે આપણને હેલ્પ કરવામાં, આપણ કન્ટ્રીને ડેવલપ કરવામાં હેલ્પ કરશે એ ધ્યાન રાખવું જોઈએ. જે કરન્ટલી અત્યારના બીજેપી કરે છે તો આપણે ઓબ્વિયસલી એને સપોર્ટ કરવું જોઈએ. સેકન્ડલી યુવાને જે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એ છે કે જે એમ્પ્લોયમેન્ટ આપણને મળે છે, જે પોવર્ટીની જે વસ્તુ હાલે, જે આપણી ઇકોનોમી છે, જે ઘણા બધા પ્રોમિસીસ કર્યા છે ઘણા બધા પાર્ટીસે, એ પ્રોમિસીસ એ લોકો પૂરા કરે છે કે નથી કરતા. એના માટે તો આપણે ચાન્સ આપવો પડશે ને બીજી પાર્ટીને. એ વાત તમારી બરાબર છે, પણ આપણે બીજી પાર્ટીને ચાન્સ ત્યારે જ આપશું જ્યારે એના લાયક હશે, જ્યારે એ ડિઝર્વ કરતા હશે. અગર બીજી પાર્ટી ડિઝર્વ કરે છે, જેમ કે મેં કીધું કે રેશનલ થિંકિંગ રાખવાની જરૂર છે, તો અગર કોઈ બીજી પાર્ટી ફોર એક્ઝામ્પલ તમે કીધું કે કોંગ્રેસ અને આપ છે, તો અગર એ લોકો એવી વસ્તુઓ કરે છે જેનાથી અમને એના ઉપર ટ્રસ્ટ ડેવલપ થાય છે, તો આપણે જરૂર એમને ચાન્સ આપશું. પણ એમની માટે એને કંઈક કરવું પડશે. પણ એના માટે તો અત્યારે જોવા જઈએ તો જો એક વખત એક પક્ષે મતદાન કરી દીધું અને ત્યારે એ પક્ષ સત્તામાં આવી ગયો તો પછી 5 વર્ષ પછી જ બદલાવાનો છે. તો આપણે નથી લાગતું કે કોઈ બીજા પક્ષને પણ આપણે તક આપવી જોઈએ? તમારી વાત બિલકુલ બરાબર છે, પણ હવે હું આમાં શું વિચારું છું કે જે આપ અને કોંગ્રેસ છે એ એવું તો નથી કે આખા દેશમાં ક્યાંય પણ પાર્ટી નથી એવી રીતના. એમ એએપી છે એ દિલ્હીમાં તો અત્યારના છે જ, તો આપણને જરૂરી શું છે કે આપણે એને એવી રીતના એ રીતે આપણું એની મેન્ટાલિટી શેપ કરી, રીતે જજ કરી. જેમ કે મારા ફ્રેન્ડે કીધું કે આપના જે પ્રધાન છે જે અરવિંદ કેજરીવાલ છે અત્યારના ખુદ જ જેલમાં છે. એમ તો તમે તમારી વિચારધારા છે એવી રીતના શેપ કરો કે તમે આજુબાજુ જો, તમે તમારા સરાઉન્ડિંગમાં જો કે શું હાલે છે, તમે ન્યૂઝ રીડ કરો, તમારા કન્ટ્રીમાં શું હાલે છે, એ રીતથી એક જજમેન્ટ બનાવો અને એ રીતથી વોટ આપો. જે બિલકુલ, એટલે આજનો જે યુથ છે તે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઇલેક્શન માટે તૈયાર જોવા મળી રહ્યો છે. તો જે પ્રમાણે જોવા જઈએ તો તમામ પક્ષ પ્રચાર પ્રસાર કરી રહ્યું છે, તેમને જે યુથ છે તેમના વિચારો જાણવા જોઈએ, કારણ કે યુવા જે છે, યુવા પેઢી દેશનું ભવિષ્ય છે. અત્યારે આપણે ઇલેક્શન વિશે ચર્ચા કરી રહ્યા છીએ. ઇલેક્શનનો માહોલ આપ જોઈ રહ્યા છો કે તમામ જગ્યાએથી અત્યારે રણશીંગો ફૂંકાઈ ગયું છે, તમામ જગ્યાએ અત્યારે રેલી યોજાઈ રહી છે, નેતાઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તેવામાં યુથની મહત્વની ભૂમિકા ભજવે છે, કારણ કે યુથ જે છે, આપણે દરેક વખતે કહેતા હોઈએ છીએ કે દેશનું ભવિષ્ય છે. તો દેશના ભવિષ્ય આ વખતે ઇલેક્શનમાં કયા ચહેરાને જોવા માંગે છે? યુવાનો મત સ્પષ્ટ છે. યુવાઓએ ભાજપની સ્થિર સરકાર જોઈ છે, યુવાઓએ ગઠબંધનની પણ અસ્થિર સરકાર જોઈ છે, યુવાઓએ 2G સ્કેમ જોયો છે, યુવાઓએ 3G સ્કેમ જોયો છે, યુવાઓએ કોલ સ્કેમ જોયો છે. યુવાઓ આ વખતે સ્પષ્ટ રીતે ભાજપની સાફ અને ઈમાનદાર સરકાર સાથે છે. નરેન્દ્રભાઈ મોદીનો જે ચહેરો છે એ આજે આખા દેશમાં લોકોએ સ્વીકાર્યો છે, અને હવે ખાલી ઉત્તર ભારતમાં જ નહીં, હવે દક્ષિણ ભારતમાં પણ નરેન્દ્રભાઈ મોદીની સ્વીકૃતિ વધી છે, અને એ કારણે ભાજપ આ વખતે 400થી વધારે સીટ લાવે એવું દેખાઈ રહ્યું છે. જે બિલકુલ આપે વાત કરીએ એમ કે કારણ કે વડાપ્રધાને તેમની એક સભામાં 370+ વાયદો કર્યો અને એનડીએ 400+ જશે તેવો વાયદો કર્યો છે. વડાપ્રધાનના જે કામ છે તે ક્ષેત્રે અત્યારે જોવા મળી રહ્યા છે, અને યુવા પેઢી પણ તે મુદ્દાઓને ધ્યાનમાં રહીને આ વખતે મત આપવાનું છે. તો જ્યારે વડાપ્રધાન તરીકે આપે ચહેરાની વાત કરી કે નરેન્દ્ર મોદીને જ આપ ફરી એક વખત સત્તામાં જોવા માંગો છો, તેમને જ વડાપ્રધાનનો ચહેરો જોવા માંગો છો, તો અન્ય પક્ષ ક્યાં પાછો રહી જાય છે? અન્ય પક્ષની વાત કરીએ તો અન્ય પક્ષ ત્યાં પાછો રહે છે જ્યાં તે પહેલાં તો જે ભારતની જે લોકતંત્રનું મંદિર છે, જે આપણું પાર્લામેન્ટ છે, ત્યાં પહેલાં તો હાજર રહેતો નથી, સવાલ પૂછતો નથી સરકારને. જો ત્યાં તેમની ભૂમિકા એ છે કે સરકારને સવાલ કરવા જોઈએ વિપક્ષે કે સરકારે આટલા વર્ષોમાં શું કામ કર્યું. જો એ તેમની પહેલી ભૂમિકા જ નથી નિભાવી શકતું તો બાકીની ભૂમિકા કઈ રીતે નિભાવશે? અને આપણે વાત કરીએ તો આ ચૂંટણીની કે આ ચૂંટણીમાં માહોલ એવો છે કે વિપક્ષના નેતાઓએ હથિયાર મૂકી દીધા છે, તે લડવા જ તૈયાર નથી. જેમ કે આપણે વાત કરીએ અહીંયા ગુજરાતની ત્યાં રોહન ગુપ્તાને ટિકિટ આપી દીધી તો એમણે પણ લડવાથી ના પાડી દીધી. પછી જે કોંગ્રેસના મોટા નેતા છે, કમલનાથ છે, પછી અશોક ગેહલોત છે, પછી બીજા મોટા નેતા હોય કે હિમાચલ પ્રદેશમાં જે ઠાકુર જે છે, તો એ બધા મોટા નેતાઓએ જ કોંગ્રેસની ટિકિટ ઉપરથી લડવા
લડવાની ના પાડી દીધી છે. જો કોઈ રાજનીતિક વિશ્લેષકને આ જ પ્રશ્ન 10 વર્ષ પહેલાં પૂછ્યો હોત તો એ પણ અચંબિત રહી જાય કે કોંગ્રેસ જેવી મોટી પાર્ટી જે રાષ્ટ્રીય પાર્ટી છે જે એની ટિકિટ જો લોકોને મળે છે તો પણ એ લડવા તૈયાર નથી, કારણ કે તેમને ખબર છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના તરફ જે એક લહેર છે અને એ લહેરમાં બધા જ પાર્ટીના સુપડા સાફ થઈ જવાના છે. બિલકુલ, અને આપે વાત કરીએ એમ કે જે પ્રમાણે અત્યારે જોવા રહ્યા છે કે ની વાત કરીએ તો પક્ષ પલટુઓ આ વખત બહુ જોવા મળ્યા છે. 2024 પહેલાં જે લોકસભા ચૂંટણી પહેલાં હજુ પણ પક્ષ પલટો જોવા મળી રહ્યો છે, તો આની કેટલી અસર એક યુથ જોઈ રહ્યું છે? પક્ષ પલટાનો અસર યુથ અને મતદારો ઉપર પડે જ છે. એનાથી જે નેતાઓ છે તેમની જે ક્રેડિબિલિટી છે એ પણ ઓછી થાય છે. અને જો વાત કરીએ પાર્ટીની, તો પાર્ટી તો પોતાનો જ લાભ જોશે કે ભાઈ જો એક મજબૂત નેતા અમારા પક્ષમાં જોડાતો હોય તો એમાં પાર્ટીને કોઈ વાંધો શું હોઈ શકે. અને આપણે જોવાનું એ છે કે પક્ષ પલટો કર્યા પછી કોઈ પાર્ટી છે તેની વિચારધારા બદલાય છે કે નથી બદલાતી. તો જો પાર્ટી પોતાની વિચારધારા સાથે અચળ હોય તો પક્ષ પલટામાં કોઈ વાંધો નથી. જો પાર્ટીની વિચારધારા એક હોય ને એક દિશામાં જો પાર્ટી દેશને લઈ જતી હોય તો એમાં કોઈ વાંધો આવતો નથી એવું લાગે. 10 વર્ષના ભાજપના શાસનકાળમાં કેટલો વિકાસ ગુજરાતમાં થયો છે, અને યુવાની વાત કરીએ તો કઈ એવી યોજનાઓ જે છે તે યુવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ છે? 10 વર્ષના વિકાસની વાત કરીએ તો રેલવે સેક્ટરમાં વંદે ભારત જેવી કે પછી અમૃત ભારત જેવી નવી ટ્રેનો હોય કે પછી 10 વર્ષમાં જે હાઈવેઝ ને એક્સપ્રેસવેઝ જે 80,000 કિલોમીટરથી પણ વધારે હાઈવેઝ ને એક્સપ્રેસવેઝનું નિર્માણ થયું હોય કે પછી યુવા માટે સ્કિલ ઇન્ડિયા, પછી સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી યોજનાઓ હોય. એના પછી જો વિકાસની વાત કરીએ તો આપણે ઇલેક્ટ્રિફિકેશન હોય રેલવેઝનું, જે આજે 96% પણ વધારે ઇલેક્ટ્રિફિકેશન રેલવેઝનું થયું છે. પછી આપણે વાત કરીએ વિકાસની, તો વિકાસની વાત કરીએ તો આજે દેશમાં આતંકવાદનો જે મુદ્દો હતો એ પણ સોલ્વ થઈ ગયો છે. તો આતંકવાદની કોઈ વાત નથી. અને જો એક સ્થિર સરકાર મળતી હોય તો FDIનું પણ જે વધારો થાય છે. અને આજે ઇન્ડિયામાં ફોરેક્સ રિઝર્વ જે છે ઓલ ટાઈમ હાઈ ઉપર છે. $645 બિલિયન વધારે આપણા જોડે ફોરેક્સ રિઝર્વ છે. અને વાત કરીએ આપણે તો કેપેક્સ જે કેપિટલ એક્સપેન્ડિચર છે, જે અત્યારે ભારતની જે સરકાર છે એની વિચારધારા સ્પષ્ટ છે કે અમારે જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવું છે. જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરશે તો દેશની અર્થવ્યવસ્થા આગળ વધશે, એમાં કોઈ શંકા નથી. જે પ્રમાણે અત્યારે ઉત્સાહ યુવાનોમાં જોવા મળી રહ્યો છે, આપણે મુદ્દાની પણ આપણે ચર્ચા કરી કે વિકાસના કામો કેટલા થયા છે, ભારતમાં વિકાસના કેમ કેટલા થયા છે. તો આપણે દેશની વાત કરી, રાજ્યની વાત કરી, પક્ષ પલટુઓની વાત કરી, નેતાઓની વાત કરી, તો આ બધા જે મુદ્દાઓ છે, આ બધા જે સમીકરણો છે, આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આજની યુવા પેઢી હવે જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે યુવા પેઢી મત આપશે, તો સાથે કયા એવા ગંભીર મુદ્દાઓ છે તે પણ જોઈને મત આપી શકે તેમ છે. યુવાનોમાં આ વખતે લોકસભા ચૂંટણીને લઈને ખૂબ જ ઉત્સાહ છે. ગઈ વખતે 90 કરોડ વોટર્સ હતા, એટલે 7 કરોડ નવા યુવા વોટર્સ આપણી વોટિંગ લિસ્ટમાં જોડાયા છે. અને મુદ્દાઓની વાત કરીએ તો પછી મુદ્દા રોજગારીનો હોય, વિકાસનો હોય કે પછી મુદ્દો મોંઘવારીનો હોય કે પછી મુદ્દો હોય હ્યુમન ડેવલપમેન્ટનો, કે આપણી જિંદગી ઉપર, આપણા જીવન ઉપર શું અસર થઈ છે, શું આ 10 વર્ષમાં NDA સરકારે એવા કામો કર્યા છે જેનાથી જે જીવન આમ જે કોમન મેનનું સુધર્યું છે કે નહીં. તો એ મુદ્દા ઉપર લઈને યુવાનો વોટ કરશે. જે બિલકુલ, એટલે કહી શકીએ કે યુવા પેઢી ન્યુટ્રલ પણ વિચારી રહી છે, એટલે કે નિષ્પક્ષ પણ વિચારી રહી છે, અને વિચારવું પણ જોઈએ, કારણ કે યુવા પેઢી તે દેશનું ભવિષ્ય છે. અને લોકશાહીનું જ્યારે પર્વ હોય તો આ પર્વમાં તમામ મતદારો જે છે તેમાં યુવા પેઢીના જે મતદારો છે, યુથ, 2 કરોડ મતદારો નવા નોંધાયા છે, 1.68 લાખ નવી અરજી જોવા મળી છે. તો સાથે જે ગુજરાતની વાત કરીએ, દેશની વાત કરીએ, તો જે આ વિકાસ જોવા મળી રહ્યો છે, જે યોજનાઓ છે, તેના થકી આજની યુવા પેઢી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એક વખત સત્તામાં જોવા માંગે છે. તો અત્યારે જે આપણે લોકસભા ચૂંટણી 2024ની ચર્ચા કરી, તેમાં એક જ વાત ધ્યાનમાં લેવાય કે જે પક્ષ સત્તામાં આવશે યુવાના મતે તે ભાજપ હશે. પરંતુ એક યુવા પેઢીએ જે ન્યુટ્રલ વિચારવું જોઈએ, જે નેતૃત્વ અત્યારે કરવામાં આવી રહ્યું છે વડાપ્રધાન દ્વારા, તે નેતૃત્વ હેઠળ આજની યુવા પેઢી એ જ વિચારી રહી છે કે રાષ્ટ્રનો વિકાસ થાય, દેશનો વિકાસ થાય, અને ત્યારે જ યુવા પેઢીનો પણ વિકાસ થશે. તો હાલ અમારા સ્પેશિયલ રિપોર્ટના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. ગુજરાત ખાતે અત્યારે કયો પક્ષ ચર્ચામાં જોવા મળી રહ્યો છે?
આપણે બધા જ જોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટી જે છે એ એક જ એવી પાર્ટી છે 26માંથી 26 પ્રચંડ બહુમત સાથે જીતી છે. વોટ આપતા પહેલાં એ વિચારશે કે ભાઈ અમારું ભવિષ્ય કોના હાથમાં અમારે આપવું. કોંગ્રેસ અને આપ પણ અત્યારે ચર્ચામાં જોવા મળી રહ્યા છે, તો એ પક્ષને કેમ ચાન્સ ના આપવો જોઈએ? ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી, આપણે જોયું હતું દર મહિને, આપણે કહીએ કે દર અઠવાડિયે દર મહિને જે રમખાણો થતા હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા જે પોરબંદરથી લડે છે તે પણ ભાજપમાં જોડાઈ ગયા છે. તો એવા મોટા મોટા માથા જો પક્ષ પોતે એના લોકો નથી સાચવી શકતો તો શું આખા દેશને સાચવી શકશે?